જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ નીચેના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે જાહેર થયું છે કે ચાલુ ટ્રેનમાં બે શખ્સોએ આ મૃતક યુવક સાથે માથાકૂટ કરી હતી। મૃતક દિવ્યાંગ યુવાનને માર મારી ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો એમ જાણવા મળે છે। આ બનાવ અંગે રેલવે પોલીસે ચુસ્તી દેખાડી ટ્રેન હાપા પહોંચી ત્યારે આ બે પૈકી એક શખ્સને ઝડપી લીધો હતો અને બાદમાં ગણતરીના કલાકોમાં બીજા શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીઓ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર ભારતી વેગડાના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી। મૃતક યુવાન વડોદરાનો હતો અને આશરે 35 વર્ષના આ મૃતકનું નામ હિતેશ કાનજીભાઈ મિસ્ત્રી હતું એવી વિગતો બહાર આવી છે। હત્યાના આ બનાવ અંગે રેલવે પોલીસે વડોદરાના પાઉલ મથુરભાઈ મકવાણાની ફરિયાદ દાખલ કરી છે। એમના જણાવ્યા અનુસાર આ મૃતક પોરબંદરથી ટ્રેનમાં બેઠા હતા અને વડોદરા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ જામનગર રેલવે સ્ટેશન નજીક બન્યો હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર બનાવ અંગે રેલવેના પોલીસ ઇન્સ્પેક્ટર ભારતી વેગડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈકાલે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો નોંધાયો છે। એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી, એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને બે ઈસમોએ એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી, ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા। એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે। ત્યારબાદ જે આગળના હાપા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો, જેને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે। આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ।